પણ એને વારે વારે જન્મવું પડે, વારે વારે મરવું પડે, એનું કારણ એનો આસક્તિ વાળો સ્વભાવ છે. જ્યાં હોય ત્યાં ચોંટી જ જાય. જે માણસ ચોંટે નહીં તો એને બંધન નથી. બંધન એટલે શું? તો કે જ્યાં હોય ત્યાં ચિત્તને ચોંટવું. તો જીવાત્મા અજર અમર છે. એને શસ્ત્ર છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, જળ એને ક્યારેય ભીંજવી શકતો નથી, વાયુ સૂકવી શકતો નથી. છતાં પણ આ મોહમય દુનિયામાં મોહ પામી માયાથી અવરાય અને શાસ્ત્રમાં જે ના પડી હોય એવા દુષ્કર્મ આ જીવાત્મા કરે છે. અને એટલે એના માટે પંચ વિષયો બંધનરૂપ બને છે. પંચ વિષય તો ભગવાનનો ભક્તય ભોગવે, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, અને દુનિયાનો જીવ પણ ભોગવે. પણ ભગવાનના ભક્તના જે પંચ વિષય છે નિર્બંધ છે. એમાં એને એના ભગવાન સંબંધી છે એટલે એને બંધન થતું નથી. દાખલા તરીકે રસ, તો તમે લોકો કાંઈ ભૂખ્યા તો રહેતા જ નથી, પણ તમે ચોખ્ખાઈથી સારી રીતે બનાવી ઠાકોરજીને અર્પણ કરી અને નિર્ગુણ કરીને પછી જમો એટલે તમે ગમે એવી સારી વસ્તુ જમ્યા પણ તમને બંધન ક્યારેય ન થાય. અને એવી સારી વસ્તુ ગમે એવી ભારે હોય, તેલ ઘી કે કોઈ પણ ખાંડવાળી, પણ એ વસ્તુ તમે ભાવથી ઠાકોરજી માટે બનાવી અને અર્પણ કરીને પછી તમે ગમે એટલું જમો, તમારી બુદ્ધિમાં વિકાર ક્યારેય ન આવે.